ઓમ નમઃ શિવાય. બીનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ શિયાળામાં ખવાતા ખૂબ જ રાયતા રાઈવાળા મરચાં. તો ચાલો શરૂઆત કરીએ. રાઈવાળા મરચાં બનાવવા માટે આપણે મૂરા મરચાં લેશું. હવે આપણે તે મરચાંને ધોઈને સુધારી લેશું. આવી રીતના આપણે તેને સુધારવાના છે, જેથી તેના બિયા બધા નીકળી જાય. સાવ ઝીણા નથી સુધારવાના, થોડાક જાડા રાખવાના છે. હવે આપણે તેમાં મીઠું ઉમેરીશું. થોડું ચડિયાતું મીઠું નાખવાનું છે આપણે. હવે આપણે તેમાં હળદર એડ કરીશું. હવે આપણે તેમાં અડધું લીંબુ એડ કરીશું. તો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. બે કલાક ઢાંકશું એટલે તેમાંથી પાણી છૂટું પડશે, હળદર મીઠાવાળું, જેનાથી મરચાંની તીખાશ બધી નીકળી જશે. જોઈ રહ્યા છો તમે, જો કેટલું પાણી છૂટું પડ્યું છે. હવે આપણે આને એક ચાળણીમાં લઈને નિતારી લઈશું, કોરા કરી લઈશું. હવે આ મરચાંમાંથી બધું પાણી આપણું નીકળી ગયું છે. હવે આપણે એને એક કપડા ઉપર સૂકવી દેશું. 3-4 કલાક માટે આપણે તેને સૂકવી દેશું, જેથી આપણે રાઈવાળા મરચાં કરીએ તો પાણી ના છૂટી જાય. હવે આપણે આ મરચાં સુકાઈ ગયા છે. જો તમે જોઈ રહ્યા છો, કોરા થઈ ગયા છે આપણા મરચાં. હવે આપણે તેનો વઘાર કરીશું. વઘાર માટે મેં વરિયાળી 3 ચમચી જેટલી પીસી લીધી છે. અધકચરી, રાઈના કુરિયા છે અડધી વાટકી જેટલા, તેને પણ આપણે થોડાક પીસી લેશું. હવે તેમાં આપણે હિંગ નાખશું.
હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલને આપણે બહુ ગરમ નથી નાખવાનું, મસાલામાં ગરમ કરીને ઠંડુ થવા દેવાનું છે. હવે આપણું આ તેલ રેડી છે. જુઓ, હવે આપણું આ તેલ નાખવા માટે રેડી છે. થોડું ઠંડુ થઈ જાય પછી જ નાખવાનું છે. હવે આપણે આ મસાલામાં નાખીશું. હવે આપણે તેમાં વરિયાળી મીઠું એડ કરીશું થોડું. અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. અને છેલ્લે વરિયાળી. હવે આ બધું મિક્સ કરી લેશું. હવે આપણો આ મસાલો તૈયાર છે. તેમાં આપણે મરચાં નાખીશું. આપણા મરચાં જે સુકાયેલા છે એ એડ કરીશું. હવે આપણે તેને મિક્સ કરી લેશું સરસ મસાલામાં. ફરીથી આપણે આમાં લીંબુ ઉમેરીશું. આ બધું મિક્સ કરી લેશું. સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એક એરટાઈટ બોટલમાં ભરી લેવાનું છે. હવે આ મરચાં આપણા રેડી છે. તેને તમે 24 કલાક માટે રાખી શકો છો એમને, મને અત્યારે પણ ખાઈ શકો છો. તો તૈયાર છે આપણા રાઈવાળા મરચાં. આ મરચાં આપણે રોટલી, પરાઠા અને ઢેબરા સાથે ખાઈ શકીએ છીએ. ઢેબરા સાથે તો આનો સ્વાદ બહુ સરસ આવે છે. તો તૈયાર છે આપણા રાઈવાળા મરચાં. જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે મારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.